જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો। આજે આપણે જવાનું છે મારા ફૂઈની ઘરે ભાઈબીજ જમવા। તો તમે વ્લોગમાં બન્યા લે। અમે જતા હતા તો આ બે બેન ભાઈ આવ્યા પાછળથી અને મારો ભાઈ તો ડિસ્કો કરવા માંડ્યો। ચાલો જો હવે ફાધર આવી ગઈ છે અને કેટલી મસ્ત દેખાય છે, લીલું લીલું આમ બધું છે। મને તો એમ જ થાય છે કે અહીંયા બહુ મસ્ત લાગે છે। પાછળથી જો આમ સૂર્ય છે પાછળ અને આમ કેટલું મસ્ત વ્યૂ આવે છે। આવી ગયું છે સમઢિયારા, મારા પપ્પાનું મામાનું ગામ। અને અહીંથી જે મારો વિડીયો જોતા હોય એ કોમેન્ટ કરી નાખજો। આવી ગયું છે સમઢિયારાનું બસ સ્ટેશન। આવી ગયું છે કાથરોડ અને આ બે તો અમારી હમું જોવે છે કે આ કોણ છે કે હું મારો ભાઈ તો બે જો વિડીયોમાં જોઈશે અને મારા ભાઈનું ધ્યાન નથી। તો गजब बेइज्जती है। अच्छा ठीक है। આવી ગયું છે ખોડિયાલમાંનું મંદિર। તો કોમેન્ટમાં જય ખોડિયાલમાં લખવાનું ભૂલતા નહીં। અહીંથી કેટલો મસ્ત નજારો દેખાય છે, આમ લીલું લીલું જો કેટલું મસ્ત લાગે છે। वाव ब्यूटीफुल। આવી ગયો છે ચિચોડનો ગેટ। તો ચાલો હવે આપણે અંદર જાય। આ બે તો જો કરોડોની મીટિંગ કરતા હોય એ રીતના વાતો કરે છે। અને આવી ગયું છે ચિચોડનું બસ સ્ટેશન। રસ્તામાં ખેટા બકરા આવી ગયા છે। આવી ગયું છે કલાણા અને જો મારા પપ્પા અને મારો ભાઈ બે જો ચા પીએ છે ને મેં તો વિડીયો શૂટ કરી લીધો હતો। ગાડી હકાવી દઉં જો ઈ ગાડી તો આકે છે કે પાડે નહીં તો સારું બધાયને દાંત કાઢતી કાઢતી। આવી ગયું છે છત્રાસા અને વંથલી આપણે જવાનું છે તો 11 કિલોમીટર છે અહીંથી। તો દિવાળીનું વેકેશન પૂરું થયું છે તો આ બધા હવે ઘરે ભાગ્યા છે। જોવો તમે શું છે બંટિયા। આવી ગયું છે મોજીલા મામાદેવનું મંદિર। તો કોમેન્ટમાં જય મામાદેવ લખવાનું ભૂલતા નહીં। આવી ગયું છે વંથલી અને આ બધા જો અહીંયા માણસો તો જો કેટલા ઊભા છે। અહીંયા શું થયું હોય છે? इतने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं। મિત્રો આપણા ફૂઈના ઘર બાજુ પૂગવા આવ્યા છે। જો આપણા ફૂવા ઊભા છે। જય શ્રી કૃષ્ણ। આવ્યો જય શ્રી કૃષ્ણ। શું કરે સ્વેદુ? રહીશો माथे चढ़े पानी पूरी इधर यशु बहन कर रही है। क्या कर रही है ये? एक ये बच्चा किसी का खो गया और एक बच्चा इधर खड़ा है और 2-3 बच्चे उधर खेल रहे हैं। ये देखो किसी आतंकवादी का बच्चा इधर घुस आया है, इसको कोई ले जाओ अभी। તો મિત્રો હું મારા પૂરી બે ગોરીની વારી છીએ અને મારા મમ્મી તેલમાં પૂરી નાખે છે અને મારા ભાભી તેલમાંથી પૂરી કાઢે છે। જો મારા ભાભી ભૂખ્યા થઈ ગયા છે અને ઈ તો જો પૂરી ખાવા માંડ્યા છે તરતા તરતા। आने ले लीला ले रहे हो बेन, आपने हूं करे બે આવ્યો જો કામે ગયા તા બિચારા આવ્યો ગોદરા मुझे मानसो आइला આવે કોઈ બીજી તમા હું હે।
જો મારા મમ્મી દૂધ પાક બનાવે છે અને મારા ફૂઈ બટેટાનું શાક બનાવે છે. જો આ થઈ જાય પછી આપણે બધાને જમવા બેસવાનું છે. જો હું મારા મમ્મી મારા ભાઈ મારા ફુવા મારી ફૂઈને બધા જમવા બેસી ગયા છે અને મારી બેન તો જો મારા ફૂઈને ખવડાવે છે. જમવામાં તો બટેટાનું શાક, દૂધપાક, પૂરી, છાશ ને ખીચડી ને એવું બધું છે. તો ચાલો બધા જમવા. જો મિત્રો મારો ભાઈ તો જો ગોરબાપાની ઘોડે વચારે જમવા બેસી ગયો છે. જો મારો ભાઈની થાકી ગયા છે તો નીચે બેસી ગયા છે અને મારા ભાભી જો આમથી ના માટા મારે છે અને મારા ફુવાને બધા કહે છે હાય. આ બધાય વાતું કરે છે તો કોઈને ઊભું થવાનું મન જ નથી થતી. શેની વાતું કરતા હશે બધાય. મારા ભાભીએ કંટાળીને જો ચા બનાવી નાખ્યો છે તોય બધાય ઊભા થતા નથી. તો જેટલા બેઠા એને તો ચા બધાએ પી લીધો છે. બધા જો ચાની ચૂસકી લે છે અને ચા પીને બધા જો પાછા બેસી ગયા છે અને મારા મમ્મી તો સીડીએ બેસી ગયા છે. આજકાલના છોકરા જો મોબાઈલમાં કેવા ગાંડા છે. મારા ભાભી જો વાસણ બાસણ ધોઈને હવે નવરા થઈ ગયા છે. ઠા મોઢા વારે છે ખાટલીમાં. ચાલો મિત્રો આપણે ફૂઈને ઘરે ભાઈ બી જમી અને ઘરે આવતા રહ્યા છે. અને જો મેં નાહી લીધું હતું, નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું અને કપડાં બદલાવી લીધા છે અને એક વિડીયો ઉતારવાનો આવ્યો તો એ મેં ઉતારી લીધો છે અને જમવાનું થઈ ગયું છે. તો હવે હું જમી લઉં અને મળીએ આપણે એક પાછા નવા બીજા વ્લોગમાં. તો તાલગનમાં તમે બધા લાઈક, કોમેન્ટ અને શેર કરી લેજો. તો બધાને બાય.